નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 7મી માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગુજરાતમાં 50,000 કિલોથી વધુ મગફળી બળીને ખાખ થઈ ગઈ છે. ત્યારે વાત થશે અમદાવાદમાં હિટ એન્ડ રનમાં બાઇક ચાલકનું મોત થયું છે. આગળ વાત થશે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે. ત્યારે વાત થશે તેલંગાણા ટનલ દુર્ઘટના 13 દિવસ બાદ પણ 8 લોકો ફસાયેલા જોવા મળ્યા છે. ત્યારે વાત થશે 800 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં દેખાઈ રહ્યું છે. વાત છે અમદાવાદની શાળાની. ત્યારે વાત થશે કન્નડ અભિનેત્રીના ફ્લેટમાંથી 2 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આગળ વાત થશે અમદાવાદમાં મેલેરિયા મુક્ત જિલ્લાની દિશામાં પ્રગતિ જોવા મળી છે. ત્યારે વાત થશે સુરતમાં 250 કલાકારોએ વોલ પેઇન્ટિંગ શરૂ કર્યું હતું. ત્યારે વાત થશે લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ હોબાળો મચાવ્યો. આગળ વાત થશે પીએમ મોદી નવસારીમાં ઉજવશે વુમન્સ ડે. ત્યારે વાત થશે ડીસામાં જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન થયું. આગળ વાત થશે તાપીમાં સૂરજ વસાવાની જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આગળ વાત થશે બુલડોઝર એક્શન પર યોગી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર સામે આવી છે. ત્યારે વાત થશે સોના અને ચાંદીના ભાવમાં થયો છે વધારો. માં ગંગાના દર્શન કરીને પીએમ મોદીએ કરી હતી પ્રાર્થના. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. પીએમ મોદીએ ઉત્તરાખંડની મુલાકાતે ગયા હતા. દરમિયાન તેમણે ઉત્તરાખંડના મુખવામાં માતા ગંગાના શિયાળુ પ્રવાસ સ્થાને દર્શન કર્યા હતા અને પૂજા પાઠ કરીને પ્રાર્થના કરી હતી. એક્સ ઉપર આની તસવીર શેર કરીને પીએમએ લખ્યું છે કે માતા ગંગાના શિયાળુ પ્રવાસ સ્થાનનો દરેક કર્ણ પવિત્ર અને શુદ્ધ છે. આજે અહીં દર્શન અને પૂજા કરીને દેશવાસીઓની સમૃદ્ધિ, લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. હર હર ગંગે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો. સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનામાં થોડું મોંઘું થયું છે. 24 કેરેટ સોનું 46 રૂપિયા વધીને 86,346 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનું ઘટીને 79,093 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે. અહીં ચાંદી રૂપિયા 905 મોંઘી થઈ ગઈ છે અને રૂપિયા 96,989 પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી શેર બજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારોનો સોના અને ચાંદીમાં રસ વધી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુલડોઝર એક્શન પર યોગી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર. પ્રયાગરાજમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વિના સરકારનું આ પગલું પ્રથમ દ્રષ્ટિએ ક્રૂર, આઘાતજનક અને ખોટો સંદેશ છે. તમે મકાનો તોડીને આવી કાર્યવાહી કેમ કરી રહ્યા છો? કલમ 21 અને આશ્ચર્યના અધિકાર જેવું કંઈક છે. સરકારે લોકો માટે ઘરો ફરીથી બનાવવા જોઈએ તો સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ કેસને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગને પણ ફગાવી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીમાં સૂરજ વસાવાની જિલ્લા પ્રમુખ તરીકે વરણી થઈ છે. તાપી જિલ્લા બીજેપીના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. યુવા મોરચા અને જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા સૂરજ વસાવાની જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. 2021માં તેમણે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. સાલે જિલ્લા પંચાયત બેઠક પરથી 2505 મતોથી લીડથી વિજયી બન્યા હતા. માર્ચ 2021થી સપ્ટેમ્બર 2023 સુધી તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સફળ કામગીરી કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસામાં જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના નિવેદનોથી હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે. સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા પૂજ્ય જલાબાપા ઉપર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના લોકો વિરોધ છે. જે સંદર્ભે ડીસા ખાતે જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સામે કડક કાર્યવાહીની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી નવસારીમાં ઉજવશે વુમન્સ ડે. મળતા અહેવાલ મુજબ પીએમ મોદીએ સુરત એરપોર્ટ ઉપર પહોંચવાનું આયોજન, પછી હેલિકોપ્ટરથી સેલવાસનું આયોજન. સાંજે તેઓ સેલવાસથી હેલિકોપ્ટરમાં સુરતના પર્વત પાટિયાના હેલિપેડ પહોંચવાનું આયોજન. ત્યાંથી તેઓ નીલગિરી ગ્રાઉન્ડ સુધી 3 કિલોમીટરનો રોડ શોનું આયોજન. પછી તેઓ
અઠવા લાઇન્સ સ્થિત સર્કિટ હાઉસમાં રાત્રે રોકાણ કરશે. 8મી તારીખે સવારે નવસારી જશે, જ્યાં તેઓ લખપતિ દીદી સન્માન સમારોહમાં 32 સ્વાતંત્ર્ય સેનાની મહિલાઓનું સન્માન કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ હોબાળો મચાવ્યો. વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં લંડનમાં છે. તેમણે અહીં ચૈથમ હાઉસ થિંક ટેન્કમાં એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, પણ આ કાર્યક્રમ બાદ જેવું થયું કે તેઓ પોતાની કાર તરફ આગળ વધ્યા, ત્યાં પહેલાંથી જ વિરોધ કરી રહેલા ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ તેમને જોઈને નારા લગાવવાનું શરૂ કરી દીધું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં 250 કલાકારોએ વોલ પેઇન્ટિંગ શરૂ કર્યું. પીએમ મોદી સુરત આવે તે પહેલાં જ સુરતમાં 250 કલાકારોએ વોલ પેઇન્ટિંગ શરૂ કર્યું હતું. પીએમએ 3 કિલોમીટરનો રોડ શોનું આયોજન કર્યું. આ માટે 250 કલાકારોએ વોલ પેઇન્ટિંગ શરૂ કર્યું હતું. આ રોડ શો માટે 30 સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હતા. અહીં વિવિધ રાજ્યની સંસ્કૃતિ રજૂ થઈ હતી. દરમિયાન 1 લાખ લોકો મોદીને જોવા આવી શકે તેવી શક્યતા હતી. દરમિયાન 8000 પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મેલેરિયા મુક્ત જિલ્લાની દિશામાં એક પ્રગતિ જોવા મળી છે. અમદાવાદ જિલ્લામાં મેલેરિયા મુક્ત માટે 2027 સુધી 0 કેસોનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને મેલેરિયા શાખાએ ખાસ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. 2019થી 24 દરમિયાન મેલેરિયા કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડીઈઓ અને આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. 2027 પછી 3 વર્ષમાં સંપૂર્ણ મેલેરિયા મુક્તિનો લક્ષ્ય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કન્નડ અભિનેત્રીના ફ્લેટમાંથી 2 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કન્નડ અભિનેત્રી રાન્યા રાવની 3 માર્ચે બેંગ્લોર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 14.2 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી. તેની સામે દાણચોરીનો કેસ પણ નોંધાયેલો છે. પોલીસે બુધવારે લવેલ રોડ પર તેના વૈભવી એપાર્ટમેન્ટની તપાસ કરી અને અહીંથી 2.1 કરોડ રૂપિયાના ઘરેણાં અને 2.7 કરોડ રૂપિયાની રોકડ પણ મળી આવી છે. રાન્યા કર્ણાટક પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડીજીપી રામચંદ્ર રાવની સાવકી દીકરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 800 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં. અમદાવાદની 4 શાળાઓની સીબીએસઈ એફિલિએશન રદ કરવામાં આવ્યું છે. ડમી વિદ્યાર્થીઓ પકડાતા આ 4 શાળાની સીબીએસઈ માન્યતા રદ કરવામાં આવી છે. અમદાવાદની 4 શાળાઓની સીબીએસઈ માન્યતા રદ થવાનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાશે તેવી અરજીમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ અરજદારે શાળાઓની માન્યતા ખોટી રીતે રદ કરવામાં આવી હોવાનો પણ અરજીમાં દાવો કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલંગાણા ટનલ દુર્ઘટના 13 દિવસ બાદ પણ 8 લોકો ફસાયેલા છે. તેલંગાણા ટનલ દુર્ઘટનામાં 8 કામદારો 13 દિવસથી ફસાયેલા છે. કેરળ પોલીસે આ કામદારોને ટનલમાંથી બચાવવા માટે 2 સ્નીફર ડોગ મોકલ્યા છે. આ કૂતરાઓને કેડેવર ડોગ્સ કહેવામાં આવે છે અને તેઓ કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવામાં નિષ્ણાત હોય છે. કેરળ સરકારને આ કૂતરાઓ મોકલવા વિનંતી કરી હતી. ત્યારબાદ કેરળ સરકારે 2 કૂતરા મોકલ્યા છે અને આ કૂતરાઓ સાથે તેમના ટ્રેનર્સ પણ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ બફાટ માર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ વિડીયોમાં કહી રહ્યા છે કે ચારણબાઈએ મંત્રેલો દોરો પહેરવાના કારણે ભગવાન સ્વામિનારાયણ ભક્તને દર્શન આપ્યા વગર જતા રહ્યા. મળતી માહિતી અનુસાર રણજીતગઢ પાસેના હરિકૃષ્ણ ધામના સ્વામીનો આ વિડીયો છે, જેને લઈને ચારણ સમાજમાં રોષ ફેલાયો છે. જલારામ બાપા પછી હવે ચારણબાઈ પર વિવાદાસ્પદ નિવેદન આપતા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી હવે વિવાદમાં ફસાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં હિટ એન્ડ રનમાં બાઇક ચાલકનું મોત. અમદાવાદના વિજય 4 રસ્તા પાસે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં ખાનગી બસે બાઇક ચાલક રામચંદ્ર રાયને ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયો. ટ્રાફિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપી ડ્રાઈવરની શોધખોળ ચાલી રહી છે. બસ મળી આવી છે પણ ડ્રાઈવર ફરાર છે. અમદાવાદમાં આવા અકસ્માતો પણ વધી રહ્યા છે. ઓવર સ્પીડિંગ લોકોનો હવે જીવ લઈ રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 50,000 કિલોથી વધુ મગફળી બળીને ખાખ થઈ ગઈ છે. સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, જેને લઈને 50,000 કિલોથી વધુની મગફળી બળી ગઈ હોવાના અહેવાલ છે. તેથી માલ મકાનને સહિત ઘણું નુકસાન થયું છે. થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમે ગોડાઉનની દિવાલો અને 2 શટરો તોડ્યા છે.
તેઓ આગને બુઝાવવાનો પ્રયત્ન પણ કરતા હતા. ટેકાના ભાવે આ મગફળીની ખરીદી કર્યા પછી તેને FCIના ગોડાઉનમાં મુકાઈ હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.